હાલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી હલો, લેજો. ઓલો બાપુ લાઈનમાં લઉં છું, એના ઘરે વાત કરવી છે સાહેબના પપ્પા. હા, લ્યો. તમારો કોલ. અરે મોટો બાપુ વાત કરો. હા હલો. હા, બોલો. હા મનસુખભાઈ, સાહેબના પપ્પા બોલું છું. તમે તો ઓળખો છો, આપણે ભેગા 2-3 વખત થયા છીએ. હા, બોલો દાદા. હા હવે બાપા, આમાં ધ્યાન કરીને આમાં છોકરીની જિંદગી કેમ કે એમાં અમે કોશિશ કરીને જ્ઞાન આવ્યા ને પછી અમારી માથે કેસ થયા ને બહુ મુશ્કેલી મૂકી ગયા. ખર્ચા 6-7 લાખમાં ઉતારી દીધા ને બધું, અને અમે બધી રીતે પાછા પડ્યા હતા. એવું થયું સમજ. મેં અહીંયા રહી એની બાજુ હતી કે તમારી બાજુ? એની પાસે એને નિવેદન એની પાસે અપાયું હતું. એ તો આ તકલીફ છે બાપા. હા, પણ એ આ છે ને કિનારવો છે, સમજ્યા? ભાઈ મારી જ ભૂલ થઈ મનસુખભાઈ. તમે ને અમે એક થઈએ. હવે તમે ત્યાં કીધું હોય ને આપણે કાર્યક્રમ, એટલે અમે જગ્યા જાણીને અમે ત્યાં રહ્યા બબેરીને અમે એના કાર્યક્રમને 10 થી 12 પ્રોગ્રામ કરી દીધા. પ્રોગ્રામ કરી બધા કલાકારોને એવી રીતે ફસાવ્યા થાય ને. હા, એટલે હું મારી જ ભૂલ પડી કે મેં માણસ ઓળખવામાં ભૂલ. નહીં. તાંત્રિક વિધિ, મેલી વિદ્યા, મામા સરકાર, મેલડીનો ભૂવો, મસાણી મેલડી, ઢીકડી મેલડી, જેટલા દેવીઓમાં છે એ બધાની દશા આજ થઈ છે. પણ તમે સાધુ ઉઠીને જો આમાં ફસાવતો, અમે તો તમને શું કહી, બાકી તમે બીજા માણસ ભરોસો નહીં કરો, આવે નો કરશો. ના પણ ના બાપા મનસુખભાઈ, આપણે તો જો આપણે અમે મુદ્દો સમજતા નથી ભાઈ. જો હું તમને કહી દઉં કે ખાલી ધંધા માટે ન હોય, કઈક તમારે થોડુંક આપણી વેલ્યુલેશન કઈક એની માણસ પારખતા શીખી જવું જોઈએ. તમે તો સાધુ છો. પણ હું દુનિયા રખડ્યા બાપુ, બાપ દીકરી. પણ હવે એક આપણા જાણીને મને આમ એમ મને, અને પછી કોને ખબર મારી માથે કઈ એને નજરબંધી કરી, મારો રામ જાણે. કાંઈ નજરબંધી થતો બરાબર. આ મારે માથે નજરબંધી કરે. આજે મેં ફોન કર્યો, મારી માથે મારી જીભાન માથે નજરબંધી ન કરી શકો. હા. તમારા મામા સરકારનો ભૂવો કાલાવડ, શું નામ છે એનું? તમારામાં તાકાત છે. હવે જો ભાઈ, મારે ખબર આપડા ભુવાનું નામ હું કીધું? આપણે ભુવાનું એ ભરત રાઠોડ. હા, ભરત રાઠોડ. મને પાછું નામે ભૂલાઈ ગયું ભાઈ. એટલે ઈ ભરત રાઠોડ ને તે હાજે મને બંધી ન કરી શકો. ફોન તો કાપવા માંડ્યો. કાંઈ એની મેલી વિદ્યા મારી પાસે આલી નહીં. તમારી થોડું હાલે. નો હાલે ભાઈ. મને મોહની નો મૂકી શકો. હું એની સામું બોલી નો શકું, હું એની સામું કઈ અવાજ નો કરી. એવી મોહની મારી પાસે કેમ નો આલી? આ તો અડધેથી પાછી વળી જાય ને મનસુખભાઈ. હે ગેલી નો વટે. કેમ કે એની મોહની મામો બધા મુઠ્ઠીઓ મારી જાય. હવે તમે ભાઈ ભગવાન મનસુખભાઈ, પણ આમાંથી એનો બીજું કઈ નહીં છે. હાવત જેવી દીકરી મારી, એની જિંદગી બરબાદ થઈ જાય. ભાઈ જો તમને કહી દઉં, પ્રોગ્રામ કરવાના, પ્રોગ્રામ ની રીતે કરો. મારો છોકરો ગાયક કલાકાર છે. હા. હવે એની ભેગું બાઈઓ ગાવા બેસતી હોય, છોકરીઓ ગાવા બેસતી હોય. હા, એ તો આપણે બેઠા. પણ તમે તમારી મર્યાદા ન મુકાય, એ તમારી ફરજ બને છે. હા, વાત સાચી કે ગાવાની રીતે હોય. આ લગ્ન ગીત ગાતા, લવ સોંગ ગાતા હોય તો એમાં તો તમને કહો, એમાં પ્રેમના જ ગીત આવે. કઈ એને પ્રેમના ગીત ગાતા કઈ સોટી ન જવાનું હોય. હા. ઈ તમારી મર્યાદા હોય, તમારી ખાનદાનની હોય છે. એ બધું તમારે એવું બધું ધ્યાન રાખવાનું હોય છે. પછી આપડા ભવાડા કરી. હવે તમે તો સાધુ છો ભલા માણસ, તમને એટલી તો ખબર હોવી જોઈએ ને કે આપણી દીકરીમાં ખાલી એમને રમત ભારી જાય તો પ્રોગ્રામ ન કરાય. હા, વાત સાચી છે. પણ ત્યાં લાખ આવતા હોય તો ન દેવાનો. મારે ત્યાં પ્રોગ્રામ નથી કરવો, તું છે કરી. પણ આ તો તમને પ્રોગ્રામ કરીને એને બધાને કર્યું. આ શોભના દાફડા ત્યાં ગાવા જતી. હા. તમે સમજી ગયા? હા. કઈ તમે એક જ ગાવા નથી જતા, બધી ગાવા ત્યાં જતી બાઈ. હા. પણ તમે તમારી મર્યાદા મૂકી દો. આને શું છે, આમ તમને એવું બધું લાલચમાં નાખે ને, એવી બધી તાંત્રિક વિધિ બતાવે, મારી પાસે કરોડો રૂપિયા આવવાના છે, મારી પાસે આમ આવવા છે ને, આવી બધી ચોકલેટો બધે દેતો હતો. શંકર પાર્વતીની જેવી ચોકલેટ દઈને એને દાગીના મૂકીને એનું દોરું કરી નાખ્યું હતું. હા, અમે પ્રોગ્રામ કરવા ગયા ને તેથી શંકર પાર્વતી ની એની તરફ હતા. અમે તેથી લેવા ગયા ને ત્યારે આના સકંજામાં શંકર પાર્વતી બે હતા. શંકર ને પાર્વતી બે મારી પાસે રોતા હતા, ભાઈ સાહેબ અમારું કરી નાખ્યું છે. આમાં જો બોલે કે મેં પૈસા પાછા દઈ દીધા. હા, એ પછી આવ્યો છે. સાચું. આમાં ઝપટમાં આવ્યા. હવે આમાં ધ્યાન દો મારા પાસે. અત્યારે અમે ચડાવ્યું છે અને એમાં તમે આવજો, હું તમને ફરિયાદ લખી દઉં છું આવડાની વિરુદ્ધમાં. હા. આ તમારે જે હું નામ ભાઈ ભુવાનો મામાનો ભુવો.
હા ભરત હા રાઠોડ. ભરત રાઠોડ. ભરત રાઠોડમાં ફરિયાદ થાય તાંત્રિક વિધિ તે તમારી છોકરીને ફસાવી છે ને એવી ફરિયાદ થાય. હા 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 તો આજે તું મામાના નામે આવી રીતે કરી છે ને એની બાયડી અટાણે એની બાઈ ખુદ કે છે કે આટલી એટલી છોકરીઓ એની પાસે હેરાન થાય આવું કરતી હતી. હા એની વર્ષાબેન હવે સારી રીતે મને એ કથા બીજા હવે એને હું થયું તો ભાઈ હા. મનસુખભાઈ તો આપણે મળી ગયા ને તો હું તમને રૂબરૂ બેસીને હું તમને બધી વાત કરીશ પણ હવે આ તો બધું હવે એ મૂળ આમ પણ હવે દીકરી ફસાઈ ગઈ એવું પ્રેમ થઈ ગયો આ કોઈ દેવ નથી. સમજ્યા? આ જે છાયા મકવાણા ફસાણી ને એ પ્રેમમાં ફસાણી પણ પ્રેમ ય કોને કરવાનો હોય કે તમારી લાયક હોય તમારી વડ હોય એને પ્રેમ કરાય. હવે આવા મામાના સીના હળવા છે હારે તમે પ્રેમ કરો જેને છોકરીઓ હારે રંગરેલિયા મનાવે છે મામાના નામે એને તમે પ્રેમ કરો અને એ પાસે તમે સાચું છો. હા 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 એટલે હવે આમાં ધ્યાન જો પૂરતું ભાઈ. હા એટલે એમાં દઉં છું કાંઈ વાંધો નહીં. તમે તમારો ફોટો મોકલો છાયાના ને એના ફોટા મોકલો આમાં. છાયાનો ને મારો તમારો ફોટો મોકલો છાયાનો ફોટો મોકલો કે આ સાધુની અહીંયા ભજન કરાવવા જતા જતા છાયાને ફસાવી. હા હા હાલો હાલો એટલે આનો સીસોડો કાઢી જ નાખો. હા હા હાલો રેડી હમણાં જ નાખવી દો મનસુખભાઈ. શું કરવું? હાલો હા હાલો હા હા એ હમણાં જ હું હાલો ફોટા નાખવી દઉં. બેન જ નાખવાનો છે ને? આ છાયાનો ફોટો નાખો તમારો ફોટો નાખો ને આપણા ભુવાનો ફોટો નાખો. હા વાંધો નહીં હાલો. હાલો ભુવાના ફોટો મારી પાસે છે. તમે છાયાનો ફોટો નાખો હાલો એટલે બધું ફટાફટ હમણાં ઉપાડી દઉં છું. હા હા મામા સરકારના ભુવાએ છાયા મકવાણા ગાયક કલાકારને ફસાવી. હા આ ગામ કયું છે? ઈ કયા ગામનો ભુવો છે? નવા ગામ નવા ગામ. કાલાવાડ તાલુકો જિલ્લો જામનગર અને નવા ગામ. તમે અહીંયા કેટલા પ્રોગ્રામ કર્યા અંદાજે? અમે એના 8 થી 10 શરૂઆત 7-8 ભરી દીધા પછી 100 જાહેર પ્રોગ્રામ કર્યા એના સમજ્યા? હા ક્યાં મામાના પ્રોગ્રામ કર્યા હતા? હે આ પ્રોગ્રામ ક્યાં મામાના કર્યા હતા? એના મામાના. સિનિયરમાં મામાના કર્યા હતા ગોલા લીમડાવાળા. હા એ ત્યાં જગ્યા છે જગ્યા લીમડાની અંદર ત્યાં મૂર્તિ બેહાડેલી છે ને ઈ એટલે ભરત એને પેલા સસ્તાનું કાક હતું ત્યારે એના મોતીમાં ગુજરી જતો પ્રોગ્રામ રાખ્યો અને ઈ બધા એમ એક પછી એક ઘણા કાર્યક્રમો બધા કર્યા પછી કાક પાઠ રાખ્યો બીજા તો પછી પાઠનો પ્રોગ્રામ કર્યો. ઓકે મને છાયા મકવાણાના ફોટા મોકલો તમારો ફોટો મોકલો હાલો એ મામાનો ફોટો